જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો ચાલો, આપણે નવરાત્રી ચાલે છે તો આજે તો આપણે છે ને પેલા માતાજીના દર્શન કરી લઈ, પછી આગળ વધીએ। જો મારા નણંદની ઘરે આવ્યા છીએ, ત્યાં સરસથી વિશ્વંભરી માનું સ્થાપન છે। તો મારા નણંદની ઘરે છે ને માતાજીનું સ્થાપન છે, તો આજે આપણે બધાને ત્યાં વિશ્વંભરી માના દર્શન કરવાના છે। તો જો મારી નણંદની ઘરે આવી છું, તો જો અહીંયા વિશ્વંભરીમાં છે, આ મહાપાત્ર કહેવાય, અને આ પણ વિશ્વંભરીમાં અને મહાપાત્ર કહેવાય છે। જો અહીંયા હાર બનાવે છે કૈલાસબેન, અને પ્રકૃતિબેન ગરબા જોવે છે। કા પ્રકૃતિ? હા। જો માતાજીનું સ્થાપન કેટલું સરસથી બધું સળસભન કર્યું છે, શણગાર્યું છે, અને માતાજીના તો ગુણલા તમે જેટલા ગાઓ ને એટલા ઓછા છે। અને આ માતાજીનું એવું છે કે તમારે માથે ઓઢીને દર્શન કરવાના, મર્યાદા એ પણ બહુ જ સારું છે। જો કર્મયોગી, કર્મ ભક્તિ અને કર્તવ્ય કર્મ, આપણે વિશ્વંભરીમાં અને આપણા જે કુળદેવી હોય એને બાજુમાં તમે રાખી શકો છો ને। જો જેટલા વ્યક્તિ હોય ને એટલા સ્થાપન તમે નવરાત્રિમાં કરી શકો। કેવા સરસથી જુવારા પણ ઉગ્યા છે। જો જુવારા વાવવાનો પણ મહિમા છે નવરાત્રિમાં, અને આ જુવારાનું પાણી છે, તમે જુવારાને ખાવ તો તમારે એકદમ સરસથી આખું વરસ તમે નિરોગી રહ્યો છો। જો અને સરસથી હાથી, કમળ બધું કેવું સરસથી શણગાર્યું છે। આ કહેવાય છે તે આપણે સ્થાપનનો પોચ કહેવાય ને પ્રકૃતિ, આપણે આ વાર રીએને શું કહેવાય? નવરાત્રિમાં આસ્થા પોજનું સ્થાપન કરવાનું હોય છે। જો સરસથી હાથી, કમળ, બતક બધું કેવું સરસથી શણગાર્યું છે। આ જો માતાજીનું બેઠા બેઠામાં નણંદા બધું માતાજીનું કરતા હોય, રંગોળી કરી છે સરસથી, અને માતાજીનું સરસથી ડેકોરેશન કર્યું છે ફૂલનું। જો માતાજીને હાર સરસથી પહેરાવ્યા છે, સરસથી જુવારા ઉગી ગયા છે, અને ત્યાં પણ સરસથી શણગાર્યું છે ફૂલથી અને સરસથી આપણે રંગોળીથી। જો અહીંયા આપણે જે બે વ્યક્તિ, મારા નણંદ ને નણંદોય અત્યારે છે, એટલે બે કળશ રાખ્યા છે। તમે ઘરમાં જેટલા નવરાત્રિ રહેતા હોય ને એટલા કળશ રાખવાના હોય। આ રંગોળી પણ જો કેવી સરસથી બનાવી છે, ઓમ માં વિશ્વંભરી, અને સરસથી ઝુમ્મર રાખ્યું છે, અને એકદમ જો કેટલું રધીવાળું મંદિર લાગે છે, સરસથી શણગાર્યું હોય। અને માતાજીની તમે પૂજા, સેવા, પાઠ કરતા હો એટલે તમને એનું ફળ ભગવાન આપે જ છે, માતાજી આપે જ છે। જો કર્મના દેવી છે, કર્મયોગી, કર્મ ભક્તિ અને કર્તવ્ય કર્મ, જેવું તમે કર્મ કરો એવું તમે મેળવો, એવું છે। સારું કર્મ કરો તો સારું મેળવો। જો સરસથી કેવા હાથી જ કેવા સરસ બનાવ્યા છે, પૂઠામાં અને કેનવાસમાં બનાવ્યા છે। હાથી છે ને એ કેનવાસમાં રંગોળી બનાવી છે, બાકી બધા પૂઠામાં। તો જો કરે છે, હાર બનાવે છે, અને અહીંયા પણ સરસથી માતાજીને હાર પહેરાવ્યો છે, અને માતાજીની સરસથી પોજ છે। જો અને આ માતાજીનું મંદિર તમને બધાને ખબર છે, રાબડા ધામે છે, જે વલસાડની બાજુમાં આવ્યું છે રાબડા ધામ, ત્યાં સરસથી મંદિર છે। તો આજે આપણે આવ્યા છીએ દર્શન કરવા, નવરાત્રિ છે એટલે માતાજીના, અને સરસથી આપણે નવરાત્રિમાં માતાજીના દર્શને થઈ જાય, અને તમને બધાને પણ દર્શન કરાવી લઈએ। એટલે મેં કીધું કે ચાલો હું દર્શન કરાવી આવું, અને મારા ફેમિલી મિત્રોને બધાને દર્શન થઈ જાય એ માટે જો સરસથી કેવો સરસથી અહીંયા જુવારામાં જો સરસથી સ્થાપન કર્યું છે। જુવારા પણ એકદમ સરસથી છે, એને રોજે રોજ તમારે નાગલો બદલાવવો પડે છે। આ જે જુવારા છે ને એને નાગલો ચડાવવાનો હોય છે, અને આ રંગોળી કાચ ને કેનવાસથી પૂઠામાં બનાવેલી છે, અને પછી ફરતા કાચ લગાવીને કેવી સરસ લાગે। ઓલા કલરની રંગોળી હોય ને તમારે વારંવાર વિખાઈ જાય, ને આ રંગોળી તમે રોજે રોજ કેટલી બધી રંગોળી છે। તો આજે મારી ઘરે ખોડિયાર માતાજીનું અમે સ્થાપન કરીએ છીએ, તો તમને એના દર્શન કરાવું। તમે આગળ મારા નણંદની ઘરે વિશ્વંભરી માનું સ્થાપન છે તેના દર્શન કરી લીધા છે, તો ચલો માતાજીના દર્શન બધા કરી લઈએ। જો આપણે અહીંયા સ્થાપન કર્યું છે માતાજીનું,
આપણે અખંડ દીવો બળે છે માતાજીનો. આપણે બધા માતાજીના દર્શન કરી લીધા અને આપણે પહેલાં વ્હાઈટ બદલાવાની છે માતાજીની. તો ચાલો પહેલાં તો વ્હાઈટ બદલાવી લઈએ. જો આપણે છે ને આ રીતના વ્હાઈટ બદલાવી પડે, કેમ કે અખંડ દીવો હોય ને એટલે આપણે વ્હાઈટ બદલાવી પડે. તો જો સરસથી વ્હાઈટ કરી લીધી છે. આને લાંબી વ્હાઈટ કહેવાય. આપણે અખંડ દીવો હોય ને ત્યારે લાંબી વ્હાઈટનો દીવો કરવો પડે છે. અને જો આપણે છે ને આ દીવો ઠારવો હોય ને તો આપણે એક સાઈડમાં બીજો દીવો કરવો પડે, તો અખંડ દીવાનું મહત્વ કહેવાય. કેમ કે દીવો ઠારવો હોય, કેમ કે ઠાર્યા વગરનો તો આપણે વ્હાઈટ બદલાવી ના શકીએ. એટલા માટે ઠારવો હોય ને એટલે આપણે અખંડ દીવો ઠારવો પડે, એટલે બીજું આપણે દીવો કરવો પડે. એટલે જો એ આપણે આ વ્હાઈટથી દીવો કોડિયામાં કરી લેશું, કેમ કે આપણે અત્યારે દીવો ઠારવો પડશે એટલા માટે. અને નવરાત્રિનો મહિમા તો તમને બધાને ખબર છે કે માતાજી બધાની, હું તો એમ જ કહું કે મારા ફેમિલી મિત્રોની બધાની માતાજી મનોકામના પૂરી કરે અને માતાજી બધાનું ઘર હરું ભેરું રાખે, ધંધામાં પ્રગતિ કરાવે. કેમ કે આજે તો વળી એમાં સાયતમ છે, શીતળામાની સાયતમ છે, ફૂલડા સાયતમ કહેવાય. આજે બધી બાયું છે ને એ સંતાન માટે શીતળા સાયતમ રહેતા હોય છે. તો જો આપણે છે ને આ રીતના ભૂમિ કાઢી લીધી છે અને આ રીતના વાટ પોરવીને અને વાટ બદલી લઈશું. સાઈડમાં એક દીવો કરી લીધો છે, નહીં તો આ દીવો ઠારીએ તો આપણે જો અખંડ દીવો છે એટલે આપણે સાઈડમાં એક આ દીવો કરી લીધો છે, તો જ આપણે આ પછી દીવો ઠારી શકીએ. કેમ કે બધા અખંડ દીવો કરતા હોય એને તો ખબર જ હોય. અને દિવેલ આપણે આખો દિવસ, અમે 9 દિવસ, જો આપણે ચૈત્રી નવરાત્રિના 9 દિવસ અને આસો મહિનાની નવરાત્રિના 9 દિવસ અમે અખંડ દીવો કરીએ છીએ અને માતાજીનું સ્થાપન કરીએ છીએ. અને હું તો નથી રહી શકતી, કારણ કે હું ભૂખા રહું તો મને પેટમાં દુખે ને ગેસ ને એવું થાય. એટલે અમારા ઘરમાંથી પપ્પા એક નવરાત્રિ રહે છે, અમે બધા તો નથી રહેતા. તો જો આ છે ને સરસથી વાટ બદલાવી નાખી છે અને આપણે દીવો કરી લઈએ માતાજીનો. અને આપણે જે જો કાલે અમે ખીર ધરી હતી, લાપસી, કાલ આઠમ છે એટલે અમે લાપસી ધરશું, નિવેદ બનાવશું માતાજીના. એટલે બધું આપણે રીતસર ભગવાનનું કાર્ય થતું હોય ને, હું તો એમ જ કહું કરે રખાય. કેમ કે આપણું કર્મ છે ને એટલું ઓછું થાય. કેમ કે આપણે કોઈ વ્યક્તિ એવું તો નહીં હોય કે કોઈ છે ને દુનિયામાં પાપ નથી કરતું. આપણાથી હાલતા ચાલતા પાપ થઈ જાય છે. જીવ મળતા હોય એને પાપ કહેવાય. આપણે હાલતા ચાલતા બધા પાપ થઈ જાય છે આપણાથી. એટલે ભગવાનના ગુણગાન ગવાય, ભગવાન એને ભક્તિ કરે. આપણે સનાતન ધર્મમાં આવીએ છીએ એટલે ભગવાનની ભક્તિ તો કરવી જ પડે. અને માતાજીના આશીર્વાદ લઈએ ને તો આપણે તો, હું તો એમ જ કહું, આપણે તો સુખ ભોગવીએ પણ આપણી આવતી પેઢી પણ સુખ ભોગવે જો માતાજીનું સારું કાર્ય. અને જો તમારા કર્મમાં અને દુઃખ આવવાનું હોય ને એમાં તો કોઈ તમારું ભાગીદાર જ નથી. કેમ કે દુઃખ આપણે ભોગવવું પડે. એવું નથી કે આ એટલી બધી સેવા પૂજા કરે છે તો એના ઘરમાં કેમ દુઃખ છે, એવું કાંઈ નથી. એ આપણા કર્મ, આપણે ઓલા ભાવમાં થાય આપણા કર્મ થઈ ગયા હોય એ આપણે ભોગવવા જ પડે. હું તો એમ જ કહું કે નાનપણમાં દુઃખ સારું અને ગઢપણમાં સુખ સારું. એવું જો અત્યારથી આપણે દુઃખ હોય ને તો આપણે હિંમત ના હારી જવાય. કેમ કે મને કેમ આટલું બધું દુઃખ આવ્યું, હું તો હવે સહન નથી કરી શકતી, બધાને કેવું છે મારે કેવું છે ને એવું ક્યારેય નહીં વિચારવાનું. કેમ કે આપણા કર્મો એવા. અને આપણે અત્યારે દુઃખ છે તો આપણે સુખ આવવાનું જ છે. કેમ કે સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, તડકા પછી છાંયો ને છાયા પછી તડકો, દિવસ પછી રાત ને રાત પછી દિવસ આવે જ છે. એટલે એવું હિંમત નહીં હારી જવાનું. અને આપણે સુખ પછી દુઃખ આવવાનું જ છે. અત્યારે તો આપણે હસતા હસતા દુઃખને વ્યક્ત કરવું પડે. કેમ કે જો તમે સુખમાં દાંત કાઢો અને દુઃખમાં રોવો તો ભગવાને એમ કે આ તો આને તો દુઃખ સહન કરતા નથી આવડતું, હજી આપો, આનામાં તાકાત જ નથી. પણ ભગવાનને કંઈ આપી જ દો, જેટલું આપવું હોય એટલી આપી દો, હું સહન શક્તિ કરી લઈશ. પણ જોજો મને સહન કરવાની શક્તિ આપજો. ભગવાન પાસે પાછું માગવાનું કે મને સહન કરવાની શક્તિ આપજો. અને આપણે તો, હું તો એમ જ કહું કે ઘણા લોકો ભગવાનને માનતા નથી. પણ જો આ શરીર આપણું જે બનાવ્યું છે ને ભગવાને જ બનાવ્યું છે. આપણે એક અમૂલ્ય જીવન આપ્યું છે ને ભગવાને જ આપ્યું છે. અને આ તો એક આપણે યાત્રા કહેવાય છે. શું મારું 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 અને ભેગું કરવું એ આપણી યાત્રા છે. આપણે તો કાલ સવારે વૈછાશું. મારું મારું નહીં કરવાનું. આપણે ભગવાનનું જેટલા ગુણગાન ગાયા હશે અને ભગવાનની સેવા પૂજા કરી હશે ને એ જ આપણે ભગવાન પાસે જાશું ને ત્યારે ભેગું આવશે. બાકી કંઈ નથી આવવાનું. તમારા સંતાને ભેગા નથી આવવાના, તમારા મા બાપે ભેગા નથી આવવાના. એક જ વસ્તુ ભેગી આવવાની છે, સેવા ને પૂજા. અને તમે ધર્મ કાર્ય હારા કર્યા હશે તે, અને તમે 5 આંગળીએ કોકને દાન કર્યું હશે ને એ જ ભેગું આવવાનું છે. બાકી કોઈ નથી આવવાનું. કોઈના જીવ ન બાળવા. અને હું તો આ નવરાત્રિ છે અને ભગવાન પાસે બેઠી છું ને કહું છું, મેં તો અત્યાર સુધી કોઈ દી કોઈનો જીવ નથી બાળ્યો. કેમ કે મારામાં એ આવતું જ નથી. હું તો બધાનું સારું જ કરું છું ને ભગવાન મને એવી શક્તિ આપે કે હું દુઃખનો સામનો કરી શકું ને સુખનો સામનો કરી શકું. નથી કહેતા કે સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખ આવે એટલે માણસા ઊંચા હાલે.
નથી કહેતા કે જો ઝાડ છે ને એમાંય ફળ આવે તો ઝાડ નમી જાય છે, અને માણસ પાસે 2 ફદિયા એટલે કે 2 રૂપિયા થાય ને ત્યાં તો માણસ ઊંચો થઈ જાય છે કે આઈ એમ સમથિંગ, હું જ કાંઈક છું. પણ એવું નહીં કરવાનું. પૈસા તો હાથનો મેલ છે, આજે છે ને કાલે વયો જશે, પણ જે માનવતા છે ને તમારામાં એ ક્યારેય નહીં જાય. તમે બધાનું સારું કર્યું હશે ને તો ભગવાન તમારું સારું જરૂર કરશે. એટલે તમારી પાસે પૈસા હોય ને તો પૈસાનો ઉપયોગ ક્યાં કરવો ને એ પણ તમને આવડવું જોઈએ. જો ગરીબ માણસને તમે જોઈને મોઢું તોડી લેતા હોય, ગરીબ માણસ સાથે તમે એવું વર્તન કરતા હોય તો તમારા પૈસા એ કાંઈ કામના નથી. તો ચાલો હવે આપણે નવરાત્રિના માતાજીના તમે દર્શન કરી લીધા છે, તમને કેવા લાગ્યા છે? જે આપણે રાબડા ધામ છે ત્યાં પણ માતાજી સરસ બિરાજે છે વિશ્વંભરીમાં, તેના દર્શન પણ મેં તમને કરાવ્યા છે. ને અમારે ઘરે ખોડિયારમાંનું સ્થાપન કર્યું છે નવરાત્રિનું, તો તેના પણ મેં તમને દર્શન કરાવ્યા છે. તો તમને કેવું લાગ્યું છે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો મારી સમક્ષ રજૂ કરતા રહું છું, તો તમને બધાને ગમે છે કે નહીં એ પણ કરતા રહેજો. તો ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને આવતીકાલે મળશું આપણે વિડીયોમાં. બાય બાય બધાને.